દક્ષિણ ગુજરાતને મેગાએ ગમરોડ્યું તેની નવસારીના ગણદેવીમાંથી માતા અને બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભાઠા ગામના ઘોડા ફળિયામાંથી આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અંબિકા નદીના પૂરના પાણીમાં આ લોકો ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફ અને સ્થાનિક લોકોએ ઓપરેશન પાર પાડ્યું છે। બોટની મદદથી માતા અને બાળકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નીલ જોડાઈ ગયા છે। નીલ, નવસારીના ગણદેવીમાંથી માતા અને બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કેટલા પાણી ભરાઈ ગયા છે, શું પરિસ્થિતિ છે ત્યાં? જી દીપિકા, હાલમાં અંબિકાના અને કાવેરીના નદીના કારણે ચીખલી અને ગણદેવી તથા બિલીમોરાના વિસ્તારોમાં હજુ પણ પાણી યથાવત છે અને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। ભાઠા ગામની જો આપણે વાત કરીએ તો ભાઠા ગામ પણ હાલમાં બેટમાં ફેરવાઈ ગયું છે। તેના કારણે જે માતા અને બાળક હતું તેઓ ફસાઈ ગયા હતા અને તેઓ ગત મોડી રાતથી જ મદદ માંગી રહ્યા હતા, પરંતુ પાણીના વહેણ વધુ હોવાને કારણે રેસ્ક્યુની કામગીરી કરવામાં તકલીફો પડી રહી હતી, જેના કારણે હાલમાં જેવું પાણી ઓછું થયું તે એનડીઆરએફની ટીમ અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં હાલ પણ લોકોને રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે અને ઘણી જગ્યા એવી પણ છે કે જ્યાં હજુ પણ રેસ્ક્યુ કરી શકાયું નથી અને લોકો ફસાયા છે। જી નીલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો આ તરફ નવસારીમાં સુરક્ષિત સ્થળે ખસાયેલા લોકો ફરી પાણીમાં ફસાયા છે। પૂરમાંથી બચાવી સુરક્ષિત સ્થળે ખસેલાયા હતા લોકોને અને ટાટા હાઈસ્કૂલમાં આશરો લેનાર લોકો ફરી પાણીમાં ફસાઈ ગયા છે। નવસારી સુરત સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા બંધ થઈ ગયો છે। હાઈવે બંધ થતા હજારો અપડાઉન કરતા મુસાફરો અટવાયા। બેસતખાડા, ગધેવાન, કાશીવાડી અને રિંગ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નવસારી શહેરનો 30% જેટલો વિસ્તાર હાલમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હાલમાં આપણે ઊભા છીએ નવસારી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર, જેમાં 5 ફૂટથી પણ વધુ પાણી ભરાવાને કારણે જનજીવન ખોરવાયું છે અને 24 કલાકથી આ સ્ટેટ હાઈવેની અવરજવર બંધ છે। આ સ્ટેટ હાઈવે પર આવેલી ટાટા બોય સ્કૂલમાં લોકોને ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। જો કે મોડી રાત્રે અહીંયા પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે આશ્રય સ્થાનમાં આશ્રિતોને પણ મોડી રાત્રે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ એ જ જગ્યા છે જ્યાં ગત રાત્રિએ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને આશ્રિતોને તેઓની વ્યથા અને પૂરતી સગવડો પૂરી પાડવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। હાલમાં આપણે દ્રશ્ય જે જોઈ રહ્યા છે તેઓ લોકો અંદર જે છાતીસમા પાણી છે ત્યાંથી બહાર આવી અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ બહાર આવીને લઈ રહ્યા છે, જેના કારણે પણ તંત્ર દ્વારા તે લોકોને મનાઈ કરવામાં આવી છે। તેમ છતાં પણ 24 કલાકથી આ વિસ્તારમાં લાઇટ ન હોવાને કારણે, પીવાનું શુદ્ધ પાણી ન હોવાને કારણે લોકો ઘરોમાં એક જેલમાં હોય તેવી સ્થિતિમાં બેસી રહ્યા છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી। તો નવસારી જિલ્લામાં આકાશી આફતથી તબાહી મચી ગઈ છે। વાઘરેજ ટાઇડલ ડેમનો પાળો તૂટી પડ્યો છે। ગણદેવીના કાંઠા વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક ગામોમાં 8 ફૂટથી વધારે પાણી ફરી વળ્યા છે। કાવેરી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। તો નવસારી જિલ્લામાં કુદરતી આફતે કહેર મચાવી દીધી છે।
વાઘરેજ ટાઇડલ ડેમનો આ પાળો તૂટી ગયો છે અને તમામ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। 8 ફૂટથી વધારે પાણી અનેક ગામોમાં ફરી વળ્યા છે। કાવેરી નદી પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને ગણદેવીના કાંઠા વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે આ નદીનો તેજ પ્રવાહ કે જે અત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યો છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને વ્યાપક અસર અત્યારે તમામ સ્થાનિક લોકોને થઈ રહી છે। ગણદેવીના કાંઠા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જરૂર પડે તે તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। કાવેરી નદી અત્યારે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। નવસારી જિલ્લામાં મેઘ તાંડવ જેવી અત્યારે સ્થિતિ સર્જાઈ ગઈ છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નવસારીના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।